નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, જેનો લેક્ચર નંબર 17, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિના વિધેયોના સૂત્રો આધારિત દાખલાઓ જોયા. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 8.4 પ્રશ્ન નંબર 5નો દાખલા નંબર 6, જેની રકમ છે વર્ગમૂળમાં 1 + sin a ના છેદમાં 1 - sin a બરાબર sec a + tan a આપણે સાબિત કરવાનું છે. તો વિધેય આપેલું છે સાઇન, સાબિત કરવાનું છે સેક અને ટેન. તો આ મુજબનો આપણે આગળ દાખલો જોયો તો એમાં સાઇન અને કોસ બંને આપેલા હતા. તો એ બંનેનું રૂપાંતર સેક અને ટેનમાં કરવાનું હતું. તો આપણે સાઇનનો ભાગાકાર કોસ વડે કર્યો એટલે સીધું જ સેક અને ટેનમાં રૂપાંતર થઈ ગયું હતું. પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક અલગ છે. માત્ર સાઇન વિધેય આપેલું છે અને એમાંથી સેક અને ટેનમાં રૂપાંતર કરવાનું છે. તો 1 + sin ને 1 - sin બરાબર છે. તો આમાં ડાયરેક્ટ કંઈ થઈ નહીં. તો આપણે એનો તફાવતના અવયવની રીતે સાદુરૂપ આપીએ તો ડાબા બરાબર વર્ગમૂળમાં 1 + sin a ના છેદમાં 1 - sin a. હવે છેદમાં માઇનસવાળું પદ છે તો એને બાજુમાં આપણે પ્લસવાળા પદ વડે ગુણાકાર કરીએ તો છેદમાં એ પદ મૂક્યું તો અંશમાં પણ આપણે પદ મૂકવું પડે. a - b a + b બરાબર a² - b². આ તફાવતની રીતનો જે અવયવની રીતનું જે સૂત્ર છે એનાથી તમે પરિચિત છો. તો a - b a + b બરાબર a² - b². એ મુજબ થઈ શકે. અંશનો ગુણાકાર અંશમાં 1 + sin a ગુણ્યા 1 + sin a. તો બંને પદ સરખા છે તો સમાન ચલ સંખ્યા કે વિધેયનો ગુણાકાર કરીએ ત્યારે એનો વર્ગ થાય. તો 1 + sin a આખા કૌંસનો વર્ગ. હવે છેદમાં a - b a + b એટલે a² - b². તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો હવે વર્ગમૂળની અંદર 1 + sin a આખા કૌંસનો વર્ગ. આ વર્ગનું આપણે વિસ્તરણ કરીશું નહીં, કેમ કે એની કિંમત જે છે એ વર્ગમૂળની અંદર છે. તો વર્ગમૂળ દૂર કરીશું એટલે વર્ગ જે છે એ દૂર થઈ જશે. હવે 1 - sin² a તો એના બરાબર આપણી પાસે નિત્યસમ છે cos² a. તો 1 - sin² a બરાબર આપણે કિંમત મૂકી શકાય cos² a. હવે વર્ગમૂળની અંદર બંને પદ છે. અંશમાં આખા પદનો વર્ગ છે અને છેદમાં કોષનો વર્ગ છે. તો વર્ગમૂળ દૂર કરીએ તો બંને વર્ગ જે છે એ સીધા જ આપણે દૂર કરી શકીએ. એટલે 1 + sin a ના છેદમાં cos a. આપણે જોઈએ છે sec + tan. અહીં મળે છે sin અને cos હજી. તો અહીં આપણે છેદનું વિભાજન કરીએ કે આપણને ખ્યાલ છે કે સાઇનના છેદમાં કોસ આવે એટલે ટેન થઈ જાય અને કોસનું વ્યસ્ત થાય એટલે સેક મળી જાય. તો આપણે અહીં છેદનું વિભાજન કરીએ 1/cos a + sin a ના છેદમાં cos a. તો 1/cos એટલે sec a + sin ના છેદમાં cos એટલે tan a. જે આપણે સાબિત કરવાનું હતું એ અહીં મળે છે. તેથી ડાબા બરાબર જબા. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 5નો દાખલા નંબર 8, જેની રકમ છે sin a + cosec a આખા કૌંસનો વર્ગ પ્લસ cos a + sec a આખા કૌંસનો વર્ગ એના બરાબર 7 + tan² a + cot² a. એ રીતનું આપણે સાબિત કરવાનું છે. તો અહીં વિધેય આપેલા છે sin અને cosec, cos અને sec, જેનું રૂપાંતરણ આપણે tan અને cotમાં કરવાનું છે. તો અહીં આપણે જોઈએ તો આખા કૌંસની ઉપર વર્ગ આપેલા છે. તો આપણે સૌપ્રથમ રકમ લખીએ ડાબા બરાબર sin a + cosec a એનો સ્ક્વેર પ્લસ cos a + sec a આખા કૌંસનો વર્ગ. હવે આપણી પાસે કૌંસની ઉપર વર્ગ છે તો સૌપ્રથમ એ વર્ગનું આપણે વિસ્તરણ કરીએ. તો કૌંસની ઉપરના વર્ગના વિસ્તરણની રીત આપ સૌ જાણો છો. પહેલાનો વર્ગ, બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. તો પહેલાનો વર્ગ એટલે પહેલું પદ શું છે sin. તો sin² a. બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું અને બીજું પદ તો 2 sin a * cosec a પ્લસ બીજાનો વર્ગ. તો બીજું પદ શું છે cosec² a પ્લસ cos a + sec a અહીં પણ આખા કૌંસનો વર્ગ.
તો પહેલાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એ, બીજાની નિશાની 2 ગુણ્યા પેલું બીજું પદ, તો કોસ એ ઇન્ટુ સેક એ પ્લસ બીજાનો વર્ગ એટલે સેક સ્ક્વેર એ. તો હવે આપણી પાસે જે પદ છે સાઇન સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ ઇન્ટુ કોસેક એ પ્લસ કોસેક સ્ક્વેર એ પ્લસ કોસેક સ્ક્વેર એ કોસ સ્ક્વેર એ પ્લસ 2 કોસ ઇન્ટુ સેક પ્લસ સેક સ્ક્વેર એ. તો અહીં આપણે જોઈ શકીએ મિત્રો, તો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર એ બંનેને સાથે લખીએ એટલે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એના બરાબર આપણી પાસે નિત્યસમ છે. તો સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. હવે આપણે અહીં આગળ બીજું પદ છે 2 સાઇન એ ઇન્ટુ કોસેક એ. તો આપણે જાણીએ છીએ કે સાઇન અને કોસેક જે છે એ બંને એકબીજાના વ્યસ્ત વિધેય છે. તો એના વિશે આપણે ચર્ચા કરી ગયા કે વ્યસ્ત વિધેયોનો ગુણાકાર હંમેશા 1 મળે. તો 2 ગુણ્યા 1 પ્લસ કોસેક સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર આપણે આગળ લખી લીધું પ્લસ 2 કોસ એ ઇન્ટુ સેક એ. તો અહીં પણ આપણે જોઈ શકીએ કે કોસ અને સેક એ બંને એકબીજાના વ્યસ્ત વિધેય છે અને વ્યસ્ત વિધેયોનો ગુણાકાર હંમેશા 1 મળે. એટલે કોસ ઇન્ટુ સેક 1 પ્લસ સેક વર્ગ એ. તો હવે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એના બરાબર આપણી પાસે નિત્યસમ શું છે? 1. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 એકા 2 પ્લસ 2 એકા 2. બધી સંખ્યાઓ પ્રથમ લખી લઈ. હવે કોસ સ્ક્વેર એ સેક સ્ક્વેર એ 2 2 4 ને 1 5. આપણે જવાબની અંદર 7 પ્લસ 10 પ્લસ કોટ જોઈએ છે. તો આપણી પાસે કોસેક અને કોટનું નિત્યસમ છે, સેક અને 10 નું નિત્યસમ છે. તો કોસેક બરાબર આપણે શું લખી શકીએ? 1 પ્લસ કોટ સ્ક્વેર એ. અને સેક બરાબર આપણી પાસે શું નિત્યસમ છે? 10 નું નિત્યસમ છે. તો સેક વર્ગ બરાબર 1 પ્લસ 10 સ્ક્વેર એ. તો હવે આપણે જોઈએ 1 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 1 એટલે ટોટલ 7. 1 3 5 6 અને 7 પ્લસ 10 સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. જે અહીં આપણે સાબિત કરવાનું હતું એના બરાબર આપણને કિંમત મળી ગઈ છે 7 પ્લસ 10 સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. તેથી ડાબા બરાબર જબા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 8.4 પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 9 કે જે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. બરાબર, જેની રકમ છે કોસેક એ માઇનસ સાઇન એ કૌંસ પૂરો એને ગુણ્યા બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસ એ બરાબર 1/10 એ પ્લસ કોટે આપણે સાબિત કરવાનું છે. તો અહીં વિધેય આપેલા છે કોસેક સાઇન, સેક અને કોસ, જેના બરાબર લઈ આવવાનું છે આપણે 10 અને કોટ. તો 10 અને કોટ વિધેય આપણે સાબિતીમાં લઈ આવવાના છે. રકમની અંદર કોસેક સાઇન સેક કોસેક વિધેય આપેલા છે. તો એ આપેલા વિધેયોનું કોસેક અને સેકનું આપણે સાઇન કોસમાં રૂપાંતરણ કરીશું. કેમ કે સાઇન અને કોસ આપેલા છે, આપેલા વિધેયોને આપણે સાઇન કોસમાં રૂપાંતર કરીએ એટલે એમાંથી સાદુરૂપ આપી આપણે 10 કોટ જે જોઈએ છે એ આપણે મેળવી શકીએ. તો સૌ પ્રથમ ડાબા બરાબર જે આપણે રકમ છે એ લખીએ. તો કોસેક એ માઇનસ સાઇન એ બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસ એ બરાબર. હા, અને બીજી એક વાત, કારણ કે અહીં રકમની અંદર મિત્રો સૂચના આપેલ છે જેની ચર્ચા કરતા ભૂલાઈ ગઈ. રકમની અંદર આપણને સૂચના આપેલ છે કે ડાબા અને જબાનું અલગ અલગ સાદુરૂપ આપવું. આ પ્રકારનો આપણે એક દાખલાની ગણતરી કરી ગયા કે જેમાં ડાબી બાજુની અને જમણી બાજુની બંને બાજુની કિંમતો આપણે અલગ અલગ મેળવવાની છે. કે ડાબી બાજુની જે કિંમત મળે બરાબર એવી જ કિંમત આપણે જમણી બાજુનું જે વિધેય છે એનું સાદુરૂપ આપી મેળવવાની અને એ રીતે આપણે ડાબા બરાબર જબા સાબિત કરવાનું થાય. તો અહીં આપણે ડાબી બાજુનું જે પદ છે કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોસ એ એનું સાદુરૂપ આપી જે કિંમત મળે એ કિંમત પછી આપણે જમણી બાજુના વિધેયનું સાદુરૂપ આપી મેળવવાની થશે.
તો અહીં સૌપ્રથમ આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો કોસેકને આપણે સાઇન કોસમાં ફેરવવું છે. તો કોસેકનો સીધો સંબંધ થાય સાઇન વિધેય સાથે, એમ કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેયો છે. તો કોસેકનું વ્યસ્ત શું થશે? સાઇન, એટલે કે સાઇનનું વ્યસ્ત શું થશે? કોસેક. સાઇન એ માઇનસ સાઇન એ કૌંસમાં સેક. સેક એટલે કોસનું વ્યસ્ત. તો કોસ વિધેયનો વ્યસ્ત કરીએ એટલે આપણને સેકની કિંમત મળે, એટલે 1/cos A માઇનસ કોસ એ. હવે અહીં આપણે જોઈએ તો 1/sin A માઇનસ સાઇન એ. તો અહીં છેદમાં કંઈ નથી, તો 1. તો બંનેના છેદ અલગ અલગ છે. તો છેદ અલગ અલગ હોય, બંને વચ્ચે માઇનસની નિશાની છે, એટલે આપણે ફરજિયાત સાદુરૂપ આપવા માટે લસાઅની રીતનો ઉપયોગ કરવો પડે. તો લસા લઈએ તો છેદ અલગ અલગ હોય ત્યારે છેદની જે બંને પદ છે એનો ગુણાકાર છેદમાં, એટલે સાઇન એ ગુણ્યા 1 એટલે સાઇન એ, 1 ગુણ્યા 1 એટલે 1, સાઇન ઇન્ટુ સાઇન માઇનસ સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર એ. એવી જ રીતે બાજુના કૌંસની અંદર જોઈએ તો અહીં છેદમાં કાંઈ નથી, તો 1. અહીં પણ બંનેના છેદ જે છે એ અલગ અલગ છે. તો આખાઈના છેદમાં કોસ એ ગુણ્યા 1 એટલે કોસ એ, 1 ગુણ્યા 1 માઇનસ કોસ એ ગુણ્યા કોસ એ એટલે કોસ સ્ક્વેર એ. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર, તો એના બરાબર આપણી પાસે નિત્યસમ છે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર બરાબર આપણે લખી શકીએ કોસ સ્ક્વેર એ એના છેદમાં સાઇન એ ગુણ્યા 1 માઇનસ કોસ સ્ક્વેર. તો 1 માઇનસ કોસ સ્ક્વેર બરાબર આપણી પાસે નિત્યસમ છે સાઇન સ્ક્વેર એ, સાઇન સ્ક્વેર એના છેદમાં કોસ એ. તો આપણે જોઈ શકીએ કોસ સ્ક્વેર છેદમાં સાઇન ગુણ્યા સાઇન સ્ક્વેર છેદમાં કોસ. તો બંને પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે અંશ છેદની અંદર આપણે છેદ ઉડાડી શકાય. તો અહીં કોસની 2 ઘાત છે અને છેદમાં કોસ છે, તો એક કેન્સલ. અહીં સાઇન સ્ક્વેરની 2 ઘાત છે અને સાઇન છે, તો એ કેન્સલ. તો અહીં વધે છે માત્ર કોસ એ અને અહીં વધે છે સાઇન એ. તો આપણને ડાબા બરાબર કિંમત મળે છે કોસ એ ગુણ્યા સાઇન એ. તો અહીં જે જમણી બાજુની રકમ છે 1/tan A પ્લસ કોટ એ, એના બરાબર આપણે કિંમત મેળવવાની થાય કોસ એ ઇન્ટુ સાઇન એ. કેમ કે આપણે ડાબી અને જમણી બંને બાજુનું અલગ અલગ સાદુરૂપ આપવાનું છે અને બંનેનો જવાબ આપણે સમાન મેળવવાનો છે. તો એના માટે tan A અને કોટ એનું આપણે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો જબા બરાબર 1/tan A પ્લસ કોટ એ. તો બરાબર 1/tan અને કોટ જવાબ લઈ આવવાનો છે સાઇન અને કોસ. તો ટેન કોટને આપણે સાઇન કોસમાં ફેરવીએ તો tan બરાબર શું થાય? સાઇન એના છેદમાં કોસ એ પ્લસ કોટ એટલે શું થાય? આનું વ્યસ્ત વિધેય. તો આનું વ્યસ્ત કરો એટલે કોસ એના છેદમાં સાઇન એ. હવે 1/, બંને વચ્ચે પ્લસ છે એટલે આપણે લસા લેવાનો થાય. તો લસા લેવા માટે બંને વિધેય અલગ અલગ છે. તો અલગ અલગ વિધેય છે તો એના માટેની પ્રોસેસ આપણે જાણીએ છીએ કે એ બંનેનો છેદમાં ગુણાકાર કોસ એ ઇન્ટુ સાઇન એ. હવે એનો ક્રોસ ગુણાકાર સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર એ. હવે એક આખાઈના છેદમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એના છેદમાં કોસ એ ઇન્ટુ સાઇન. તો આપણે જાણીએ છીએ કે આ આખે આખો છેદ અને છેદની અંદર છેદ છે એટલે છેદનો છેદ ક્યાં જાય મિત્રો? અંશમાં. બરાબર. તો કોસ એ ઇન્ટુ સાઇન એ એના છેદમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એના બરાબર કેટલા મળે આપણને? 1. તો છેદમાં 1 લખવાની જરૂરિયાત રહેતી નથી. તો આપણને જવાબ મળે કોસ એ ઇન્ટુ સાઇન એ. તો અહીં પણ ડાબા બરાબર એ જ જવાબ હતો કોસ એ ઇન્ટુ સાઇન એ. તેથી જબા બરાબર આપણને જવાબ મળે છે કોસ એ ઇન્ટુ સાઇન એ. હવે ડાબી અને જમણી બંને બાજુની કિંમતો સમાન મળે છે તેથી કહી શકાય ડાબા બરાબર જબા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના દાખલાઓની અહીં પૂર્ણાહુતિ થાય છે. બરાબર.
તો એક વખત આપણે આખા ચેપ્ટરની અંદર જે સૂત્રો આવ્યા, વિધેયો આવ્યા, એના જે નિત્ય સમૂહ આવ્યા, એના વિશેની આપણે એક આછેરી ઝલક મેળવીએ. તો મિત્રો આપણે સ્વાધ્યાય 8.1, 2, 3 અને 4 એમ ટોટલ 4 સ્વાધ્યાય જોયા. એમાં 8.1 સૌ પ્રથમ આપણે 6 વિધેયોથી પરિચિત થયા કે જે 6 વિધેય સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, બરાબર. અને 6 વિધેયોના આપણે સૂત્રો જોયા. સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ મુખ્ય 3. એ ત્રણેયને વ્યસ્ત કરો એટલે કોટ, સેક અને કોસેક ક્રમમાં એ મુજબ આપણને મળે. અને એ વિધેયોને યાદ આપણે યુ આકારે રાખ્યા હતા. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, આ મુજબ આપણે એને યાદ રાખ્યા હતા. અને આમ જે સામસામેના વિધેયો આવતા હતા એમની વચ્ચે વ્યસ્તતાનો સંબંધ હતો. એ બધા ટોપિક ઉપર આપણે સ્વાધ્યાય 8.1ની અંદર ચર્ચા કરી હતી અને એના આધારિત આપણે દાખલાઓ જોયા હતા, બરાબર. ત્યાર પછી સ્વાધ્યાય 8.2 જેમાં આવ્યું ત્રિકોણમિતીય વિધેયોનું કોષ્ટક, કે જેમાં 6 વિધેયોની 5 ખૂણા આગળની કિંમતો આપણે જોઈ. 0, 30, 45, 60 અને 90. એ કોષ્ટક જે છે એ ખૂબ જ મહત્વનું છે મિત્રો. એ હવે આખું ચેપ્ટર પૂરું થયું એટલે તમને ખ્યાલ આવ્યો હશે. અને આના પછીનું ચેપ્ટર નંબર 9 કે જેની અંદર તમારે એ કિંમતો ખૂબ જ જરૂરી છે. એમાં મુખ્ય 3 કિંમતો સાઇન, કોસ, ટેનની 30 અને 60ના ખૂણાની કિંમતોનો ખૂબ જ વધારે પડતો ઉપયોગ એમાં આવશે, બરાબર છે. તો સ્વાધ્યાય 8.2માં આપણે કોષ્ટક આધારિત દાખલાઓ જોયા. એ કોષ્ટક કેવી રીતે બનાવવું એ પણ આપણે શીખી ગયા, કે જેમાં આપણે સૌ પ્રથમ સાઇન વિધેય જે છે એની 5 ખૂણાની કિંમતો આપણે યાદ રાખીશું. એ 5 ખૂણાની કિંમતો યાદ રાખ્યા બાદ એના ઉપરથી આપણે કોસ મેળવ્યું. કોસ કેવી રીતે મેળવતા? તો સાઇનની કિંમતોને ઊંધેથી લખીએ એટલે આપણને કોસની કિંમતો મળતી. ત્યારબાદ સાઇન અને કોસ એના પરથી આપણે ટેનની કિંમતો મેળવી. ટેનની કિંમતો કેવી રીતે મેળવી? કે સાઇન અને કોસનો ભાગાકાર કરીએ એટલે ટેનની કિંમત મળી જાય. તો સાઇનની અને કોસની જે દરેક ખૂણાની કિંમતો હતી એનો ભાગાકાર કર્યો એટલે ટેનની કિંમતો મળી ગઈ. એના પરથી આપણે કોટ મેળવ્યું. તો કોટ કઈ રીતે? ટેનની કિંમતોને ઊંધેથી લખીએ એટલે આપણને કોટની કિંમતો મળી ગઈ. ત્યારબાદ સેકની કિંમત મેળવી. તો સેકની કિંમત કેવી રીતે મેળવી? તો આપણને ખ્યાલ છે કે સેક અને કોસ એ બંને એકબીજાના વ્યસ્ત વિધેય છે. તો વ્યસ્ત વિધેય છે એટલે કોસની કિંમતોને આપણે વ્યસ્ત કરીએ એટલે સેકની કિંમત મળી ગઈ. સેકની કિંમત જે મળી એના પરથી આપણે કોસેકની કિંમત મેળવી, કે સેકની કિંમતોને ઊંધેથી લખીએ એટલે આપણને કોસેકની કિંમતો મળી જાય. તો કોષ્ટકની અંદર આપણે માત્ર 5 કિંમતો જ યાદ રાખવાની છે. બાકીની કિંમતો મેળવવા માટેની રીત યાદ રાખવાની છે, કે જેથી તમે પરીક્ષાની અંદર એ કોષ્ટક સંપૂર્ણપણે પાછળ રફ પેજમાં દોરી અને એની યોગ્ય કિંમતોનો ઉપયોગ દાખલામાં યોગ્ય રીતે કરી શકો. ત્યારબાદ સ્વાધ્યાય 8.3 જેની અંદર આપણે ત્રિકોણમિતિના કોટિકોણ વિધેયોનો ગુણોત્તર જોયો, કે જેમાં સાઇન અને કોસની જોડી, ટેન અને કોટની જોડી, સેક અને કોસેકની જોડી, બરાબર. કે જેમાં આપેલ વિધેયના ખૂણાને 90માંથી બાદ કરીએ એટલે વિધેયનું રૂપાંતરણ થાય. સાઇનનું કોસમાં, કોસનું સાઇનમાં, ટેનનું કોટમાં, કોટનું ટેનમાં, સેકનું કોસેકમાં અને કોસેકનું સેકમાં. અને એના આધારિત દાખલાઓ જોયા કે જે એકદમ સરળ હતા. એ આખા ચેપ્ટરનો સૌથી સરળમાં સરળ ટોપિક હોય તો સ્વાધ્યાય 8.3, બરાબર. ત્યારબાદ આપણે મુખ્ય 3 નિત્ય સમો જોયા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. આ મુખ્ય 3 વિધેયો જોયા અને એના પરથી આપણે ટોટલ બીજા નવા 6 વિધેયો બનાવ્યા. એટલે ટોટલ થયા 9 વિધેય. તો એ 9 નિત્ય સમો. એ 9 નિત્ય સમોનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 8.4ની અંદર કર્યો, કે જે નિત્ય સમોનો ઉપયોગ કરી સ્વાધ્યાય 8.4ની અંદર જે દાખલાઓ હતા એ દાખલાઓ સાબિત કર્યા. અને એની અંદર જે આગળના ધોરણની અંદર તમે જે ટોપિક ભણી ગયા હતા, તફાવતના અવયવો, કાઉન્સ ઉપરના વર્ગનું વિસ્તરણ, લસાઅ અને ઘનના અવયવો, આ 4 એક્સ્ટ્રા ટોપિક કે જે તમે આગળના ધોરણોની અંદર ભણી ગયા હતા એને ઉપયોગ કરી, નિત્ય સમોનો ઉપયોગ કરી એ દાખલાઓની આપણે સાબિતી મેળવી. તો આ રીતે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય
બરાબર. એની અંદર અલગ અલગ જોઈએ તો ટોટલ 4 પ્રકારના ટોપિક આવ્યા. દરેક સ્વાધ્યાયે દરેક ટોપિક આવ્યો. 8.1માં વિધેયોની ઓળખ મેળવી અને એના સૂત્રો જોયા. 8.2 છે એની અંદર આપણે ત્રિકોણમિતીય કોષ્ટક એની કિંમતો મેળવી. 8.3 છે બરાબર. 8.3ની અંદર આપણે જે કોટિકોણ ત્રિકોણના કોટિકોણનો ગુણોત્તર જોયો અને 8.4 એની અંદર આપણે નિત્ય સમો જોયા. તો આની અંદર મહત્વનું જે મેં તમને કોષ્ટકની વાત કરી મિત્રો, એ કોષ્ટક જે છે તમારે ખૂબ જ જરૂરી છે. કેમ કે આ ચેપ્ટરની અંદર આપણે જે ગુણભાર જોયો તો એની અંદર 1 માર્કની અંદર દાખલાઓ પૂછાવાના છે. તો એ દાખલાઓ જે છે એ કોષ્ટકની કિંમતો ઉપરથી પણ નાના નાના બનાવી શકાય છે. અને બીજો એક ખાસ પોઈન્ટ કે આ ચેપ્ટરની અંદરથી સ્વાધ્યાય 8.3નો જે ટોપિક છે એમાં ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 એની અંદર જે રીત છે એ રીતનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 9 આખું એના પર જ આધારિત છે. એ રીત કઈ હતી કે એક બાજુનું માપ આપ્યું હોય અને એક ખૂણાનું માપ આપ્યું હોય, એનો ઉપયોગ કરી બીજી બાજુ અને ખૂણાનું માપ મેળવવાનું, અથવા 2 બાજુના માપ આપ્યા હોય તો એનો ઉપયોગ કરી આપણે ખૂણાનું માપ મેળવવાનું. તો એ રીતની અંદર સ્વાધ્યાય 8.1ની સામેની પાસેની અને કર્ણવાળી જે સૂત્રો હતા એ સૂત્રનો પણ એમાં ખૂબ જ મહત્વનો ઉપયોગ થાય છે. તો એ ખૂબ જ ચેપ્ટર નંબર 9 માટે જરૂરી છે. તો એનો વ્યવસ્થિત અભ્યાસ આ વખતે તો તમે કર્યો જ હશે, પરંતુ જ્યારે ચેપ્ટર નંબર 9ની શરૂઆત થશે ત્યારે આપણે એની ફરી વખત થોડી એવી આછેરી ઝલક મેળવી અને એના વિશે રિવિઝન કરીશું. કેમ કે મિત્રો ચેપ્ટર નંબર 9ની અંદર એ આખી રીત ઉપર જ આખું ચેપ્ટર આધારિત છે. એમાં એક જ વસ્તુ આવે છે, કાટકોણ ત્રિકોણ તમને આપેલો હોય, એક બાજુનું માપ આપેલું હોય, એક ખૂણાનું માપ આપેલું હોય, તો એના પરથી આપણે બાકીની બાજુ અને બાકીના ખૂણાઓના માપ મેળવવાના હોય છે બરાબર. તો એ રીતનો ઉપયોગ ચેપ્ટર નંબર 9ની અંદર કરીશું. તો આ આપણે ચેપ્ટર નંબર 8 વિશેનું ટૂંકમાં ટોટલ માહિતી જોઈ બરાબર. અને એનો દાખલા જે આપણે હતા ટોટલ છેલ્લે જે સાબિતીના દાખલાઓ જોયા એ કદાચ તમને થોડાક અઘરા જેવા લાગતા હશે, પરંતુ દરેક દાખલાની શરૂઆત કઈ રીતે કરવી અને સાબિત કઈ રીતે કરવો, એમાં નિત્ય સમોના ઉપયોગ કઈ રીતે કરવા, એને તમે વ્યવસ્થિત ઝીણવટપૂર્વક સમજશો એટલે તમે કમ્પ્લીટલી એને શીખી શકશો. અસ્તુ.